નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે જુગારીઓ જુગાર રમતા હતા। પોલીસ પાછળ દોડી અને જુગારીઓ તળાવમાં પડ્યા ભાગવા માટે થઈને। આ ઘટના નજર સમક્ષ છે ત્યાં જ ગઈકાલે રાત્રે ભાવનગરના કોળિયાક ગામમાં તસ્કરો ચોરી કરવા ગયા। એક મંદિરમાં ગામવાળાએ પકડ્યા, તસ્કરો ભાગવા ગયા અને પડ્યા અને દવાખાના ભેગા થયા। લોકોમાં જાગૃતતા આવે તો અપરાધીઓ પકડાય છે અને આવી ઘટનાઓ અટકે છે, તેનો પુરાવો 2 દિવસથી મળી રહ્યો છે। પોલીસ જાગૃત બની પીછો કર્યો પોલીસે જુગારીઓ પકડાણા। અહીં ગામવાળા જાગૃત થયા, તસ્કરોની હોશ ગોઠવી અને તસ્કરો પકડાણા અને હોસ્પિટલમાં ગયા। ભાવનગરના કોળિયાક ગામમાં આવેલ રામજી મંદિરમાં ગઈકાલે રાત્રે 2 તસ્કરો ત્રાટક્યા હતા। ગ્રામજનોએ વોચ ગોઠવી, બધા સંતાઈ ગયા। ફિલ્મી ઢબે બધાએ એક એવું પ્લાન કર્યું કે ચોરો આવે એટલે તરત અચાનક પકડવા, અને થયું પણ એવું। તસ્કરો રાત્રે આવ્યા, મંદિરમાં જેવા ચોરી કરવાનો પ્રયત્ન કર્યો એટલે ગામવાળા હૂપ કરતા ત્રાટક્યા અને બંનેને પકડવાનો પ્રયત્ન કર્યો। તસ્કરો ભાગવા ગયા અને પડ્યા અને હોસ્પિટલમાં ભેગા થયા। તસ્કરો પાસેથી જે પેટી મળી છે, જે સાધનો મળ્યા છે, તેમાં કોઈ તો છરી, કાતર જેવા ઘાતક શસ્ત્રો છે। સદભાગ્યે ગ્રામજનોની સંખ્યા મોટી હતી એટલે તસ્કરોએ કોઈ હુમલો ન કર્યો। શાળા કે દાનપેટી ચોરી કરવા માટે રાખ્યા હોય તેવું પણ અનુમાન લગાવી શકાય છે। ગ્રામજનોએ ગઈકાલે કહ્યું હતું કે કોળિયાક પંથકના ઘણા મંદિરોમાં આ જ બંને શખ્સોએ ચોરીઓ કરી છે। પોલીસ આમની પૂછપરછ કરે તો હજુ અનેક ઘટનાઓનો ભેદ ખુલે તેમ છે અને અનેક મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ પણ ખુલે તેમ છે। મહિલાઓએ પણ આ મામલે ગઈકાલે કકળાટ કર્યો હતો અને ચોરીની ઘટનાઓ અટકે તે માટે પોલીસને વિનંતીઓ કરી હતી। કોળિયાક અહીંયા રામજી મંદિરમાં 2 દિવસ પહેલાં પરમ દિવસ રાત્રે ચોરી થઈ હતી। એ 2 પેટી ચોરી હતી અને આજે એ લોકો પાછા ટિફિન સાથે અહીંયા આવેલા હતા। માથે ટિફિન પડ્યું, શરીર છે, કાતર છે, કોદાળી છે અને રંગા છે, પકડી લીધા। લગભગ અહીંયા 100 માણસોનું ટોળું હતું અને આજે વોચ જ ગોઠવી લીધી। એ લોકોએ રંગાબેન વાડીવાળા બધાએ 2 દિવસથી ઉજાગરા કરતા હતા અને આજે પકડાઈ ગયા હતા। બરાબર, પકડાઈ ગયા એટલે એ લોકોએ ભાગવા ગયા બધી ખોલી તો લપસીને પડ્યો એટલે એક જણાને ઈજાઓ થોડી પહોંચી ગઈ। અરે આ તો અવારનવાર કોળિયાક ગામની અંદર વારાઘડી બન્યા કરે છે આવું, અને રીઢા ગુનેગારો આજુબાજુ બધા ગામના ત્રાસ છે। એમ તો આજુબાજુ ધાવડીમાના મંદિરે દિવાળી પહેલાં ચોરી થઈ, હજી એમાંય કાંઈ આનાથી નથી થયો અને એમાંય ચોરી થઈ હતી। કોળિયાક ગામના એકે મંદિર બાકી નથી। સોનીની દુકાન તૂટી હતી? હા, સોની સાહેબની દુકાન, રાજુભાઈની દુકાન 2 વર્ષ પહેલાં તૂટી હતી। અને કોઈ એક વખતે જેમ રાતે પકડ્યા હતા ગામે ગામથી બધા આખું ગામ ભેગું થઈને, તો તે દી છટકી ગયા અને આવી રીતે માથે ન ઓળખી બની હતી અને આ તો રંગાજી પકડાઈ ગયો હતો। તો તમે શું કહેવા માંગો બધા? હવે અમને કાંઈક આનો ન્યાય મળે એવું તો કરવું પડશે ને। અવારનવાર આવો ત્રાસ કેમ થાય પછી? હવે આ બધા માણસો બિચારા ભાઈ મુકાઈ ગયા છે, ભાઈને ભૈરા એકલા હોય, કોઈ આ તેને મારા ઘરે અવારનવાર આવું બનતું હોય તો નિષ્કલંક રામજી મંદિરે ચોરી થઈ છે। આ નહીં બીજી વખત ચોરી થઈ, એક ધાવડીમાં એ ચોરી થઈ ને કયા આની બીકે લીધે અમે ઘરથી બહાર નથી નીકળી શકતા। એટલો ત્રાસ છે એનો કે અમે ઘરે સૂઈ નથી એકતા રાતભર। એના બીકમાં અમે કે અમારે ઘરે આવશે, અમને શું કરશે, અમને હુવા નહીં દે। અમને રાતે બહાર નીકળવું એમ નથી થતું, બીકમાં અમે એકલા રહી નથી શકતા। અહીંયા નિષ્કલંક મહાદેવમાં અને આમ બીક બહુ લાગે છે અમને। આની આ 3જી વખત અહીંયા આવેલો છે આ ચોરી કરવા। અને અમે ભણવા જાય નિશાળે તોય તે અમને રોડમાં હેરાન કરતો હોય, ઓ હેરાન કરે, અમે ભણવા બંધ કરી નાખ્યા। બધા મંદિરમાં ચોરી થઈ ગઈ છે, ધાવડીમાં ચોરી થઈ ગઈ, આ મંદિરમાં 2 દામ ચોરી થઈ ગઈ, એટલામાં અમારે દુકાન વાળાની બીક બહુ રહેશે।